દોસ્તો તમે લગભગ તમે બધાએ તો મોરબીમાં જે અત્યારે હાલમાં જે મોરબીમાં ચાલી રહ્યું છે રોડ બાબતે એ તમે બધાએ જોયું જ હશે. આ ખાલી મોરબી પૂરતી સુવિધા નથી, અમારે તો હવે કાયમનું થયું રોડ બાબતે. તો અમારે તો હવે કાયમનું થયું, પણ પબ્લિક હવે ધીરે ધીરે જાગૃત થઈ રહી છે. અને ખરેખર હું બીજેપી સમર્થક છું અને ઈચ્છું છું કે ગુજરાતમાં હંમેશા બીજેપી જ રહે, એટલે મારે આ વિડીયો બનાવવો પડી રહ્યો છે કે રોડની સમસ્યા કાયમની છે. વરસાદ આવે એટલે રોડ બધી જગ્યાએ ખરાબ થઈ જાય છે. મને ખબર છે કે વરસાદને ડામરને આડવેર છે, પણ તમે રસ્તા એવી રીતે બનાવો કે વરસાદ આવ્યા પછી પાણી ક્યાંથી તાત્કાલિક નીકળી જાય અને રસ્તાઓને નુકસાન ના થાય. એટલે આ કાયમનું થયું છે. તમે ભલે 1000 કામ સારા કર્યા છે ને, પણ એક કામ ઉપર લોકો તમને હરાવી દેશે. આ ભારતની જનતા છે. પ્રધાનમંત્રીના ચૂંટણી વખતે તમે જોઈ ચૂક્યા છો કે તમે ભલે 1000 કામ કર્યા છે, પણ કોઈ એક મુદ્દા ઉપર પબ્લિક વોટ બદલી નાખશે. તો સમજો, ગુજરાત સરકારે સમજવું જોઈએ કે આ બહુ જ નુકસાન કરશે તમને ધીરે ધીરે. રસ્તાઓ વારંવાર તૂટી જ રહ્યા છે, તો રસ્તા ભલે તમે નવા નવા બનાવો, પણ એવા બનાવો ગુણવત્તાવાળા, સારી ગુણવત્તાવાળો, અને પ્લાનિંગ કરીને કેવલ વર્ષ ચાલે. જલ્દી તૂટી જાય એવા રસ્તા ના બનાવશો. બાકી હવે મને એ ખબર જ છે કે રસ્તા તો વરસાદ તૂટ્યા છે, રસ્તા વરસાદ બંધ થયા ભેગા જ રિપેર પણ થઈ જશે, પણ એનો કોઈ મતલબ નથી રહેતો. એકવાર જનતાના મગજમાં તમારા ઉપર વિરોધ ઉઠી ગયો ને, પછી બહુ કાઠું પડે. તો આ સમજી જાઓ.